જો મિત્રો આજે વાવાઝોડા પછી આજે તારીખ 14/11/2025 આજે આપણે એક એવા ફિલ્મમાં આવી ગયા છીએ જે બધાએ બહુ કહેતા હોય ને થર્ડમાં બતાવો વાવાઝોડા પછીનો વિડીયો બતાવો એવી કોમેન્ટ આવતી હોય તો આજે આપણે એવા ફિલ્મમાં આવી ગયા છીએ વાવાઝોડું એનીમાંથી આવી ગયું વરસાદે ઘણા આવી ગયા છતાં પણ આજની તારીખમાં તમે જોઈ લો કપા છે ને જોરદાર તો અમે પછી એમ ન કહેતા કે જો થર્ડમાં બતાવો કે વાવાઝોડા પછીનો આજનો તાજો વિડીયો બતાવો કે આ પહેલાંનો વિડીયો છે અત્યારે હાલે એવું નથી આ ખેડૂત મિત્ર એવા છે છતાં એ આગળ અંદર નથી આવી કે એટલે એને આપણે આમ શેઢે ઊભા રાખી અને અહીંયા આપણે મળી લેવી અને એમનું ઇન્ટરવ્યૂ લઈ લેવી છીએ અંદર જાય એવી શક્યતા નથી એટલે આપણે તેમની મુલાકાત કરવી તે પહેલાં તમે કપાસ જોઈ લો છે સિરીઝ પાંદ ઝીંડવા ફ્લાવરિંગ પણ ચાલુ ડોકા કાપેલા નથી એમ નામ જો આખામાં એક જ ધારો ઊભો છે ને અત્યારે તો લગભગ કપાસ તમે જોવો બગડી ગયા આમાં ક્યાંય ડાઘ દેખાય તમને જોઈ જુઓ છે થડેથી માલ પછી ન કહેતા થડમાં દેખાડો જોઈ જુઓ એક જ ધારો આવો નવો વિડીયો હશે બધે જ તમે જુઓ કપાસમાં તમે વિડીયોમાં ઠેઠ સુધી જોઈ શકો છો તો મિત્રો તમે આ ચેનલ જોતા હોય તો તમે સારી લાગે તો તમને સારા જે વિડીયો હોય જીરાના હોય વરિયાળીસના હોય એરડાના હોય કપાસના હોય દિવેલાના હોય તલના હોય જે મિત્રો તમને જે વિડીયો પસંદ આવે એ સારો લાગે અને એમ થાય નાના ખરેખર જોયા જેવો છે તો બીજા ખેડૂત મિત્રોને મોકલતા રહીજો જેથી દરેક ખેડૂત મિત્રો માટે હાચી માહિતી પૂગે જો ખોટો વિડીયો આમાં એક જ છે જ નહીં પણ છતાંય પણ તમને એમ લાગે તો ખોટો વિડીયો ક્યાંય મોકલતા નહીં હાસો વિડીયો લાગે તો મોકલજો જોઈ લો તમે ફાલ જોઈ લો છે આપણે કપાસની અંદર એવું નહીં બારોબાર જોઈ લો છે ફ્લાવરિંગ કપાસની રોનક તમે જુઓ આજની તારીખમાં તમે જુઓ ગેનરી છે 5-5 ડાબ પીસીનો ડાબકો અને નવ કપાસી આવે મિત્રો એ તો આપણે ખેડૂતના મુખેથી સાંભળ્યું જ છે એવી આપણે એમાં કહેવાની જરૂર નથી અને તમે બધા જોતા હોય તમને ખબર જ છે ગમે ત્યાં તમારે રૂબરૂ જોઈ લેવાની જોઈટ છે મિત્રો એક જ ધારો એક જ એવો હરખો તો મિત્રો બધા વિડીયો તમે જોતા રહેજો અને જે પણ વિડીયો તમને સારો લાગે બીજા ખેડૂત મિત્રોને મોકલતા રહેજો માલ જોઈ લો તમે જો આપણે હાલ્યા જ આવી છીએ એમનામ અમે બહાર જુઓ સિરીઝ જુઓ એની જુઓ ઝીંડવા જુઓ જોઈ લો ડાબકો બરાબર રોઈની ક્વોલિટી જુઓ તમે આ થડેથી માલ જોઈ લો માલ કેટલો છે જો થડે જ છે જોઈ લો સર ઠેઠ બધી જોઈ જુઓ પછી એમ ન કહેતા થડમાં માલ નથી ન બતાવ્યો વિડીયોમાં તો ચાલો મિત્રો હવે આપણે તે ખેડૂતને જ મળવી અને તેમના જ મુખેથી સાંભળવી અને પછી સારો લાગે તો બીજાને મોકલજો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ ગગજીભાઈ શંભુભાઈ ગામ ઘુઘરાળા ગામ કોકરાળા તાલુકો બાબરા જિલ્લો અમરેલી આપણે આ કયો કપાસ વાયો છે ભીષ્મા કંપનીનો રફ એન્ડ ટફ અને ક્યાંથી લાવ્યા હતા આપણે નીલકંઠ એગ્રો આટકોટથી બરોબર કેટલા વીઘાનો તમે વાયો છે 9 વીઘાનો બરોબર તો આજે તારીખ થઈ 14/11/2025 આજની તારીખમાં કપાસ ટૂંકમાં વરસાદ આવ્યો તો છતાં પણ આવો એકદમ લીલોછમ ઊભો છે કપા હારો હે ને બરોબર આમાં જોયું આપણે અત્યારે પેશીમાં કપાસ્યા કેટલા છે 9 કપાસ્યા છે ટૂંકમાં વજન સારો થાય અને માલ કેવો છે માલ બહુ સારો છે કેટલા ઝીંડવા છે બરોબર 60-70 ઝીંડવા છે બીજો થાય જુદો બરોબર તો આમાં અંદાજે ઉતારો કેવો આવે અંદાજે ઉતારો 25 મણ આવી જાય 25 મણ વીઘે થાય છે બરોબર આમાં રોગ જીવાતમાં કેવું રહે રોગ જેવો દવાનો એક રાઉન્ડ ઓછો થયો છે બરોબર તોય સારો છે સારું ટૂંકમાં અત્યારના પોઝિશનમાં બધા બગડી ગયા ને આપણે લીલો છે સારું કહેવાય ને લીલો છે સારું કહેવાય બરોબર તો આ બિયારણ આમ ગુલાબી ક્યાંય નથી ને નહીં ગુલાબી નથી બરોબર આ બિયારણ તમને ગમ્યું ને ગમ્યું બિયારણ આ પોર વાવવાનું ને પોર વાવવાનું છે ને
કાંઈ વાંધો નહીં. મેં કીધું છે જૂનું બિયારણ જ લેવું છે. બરોબર, કાંઈ વાંધો નહીં. પર વાવજો અને કુલ કેટલા મણ ઉતરે છે પછી એટલે જણાવજો. હા પહેલાં જણાવીશું ને. હા, અને સારું લાગે તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.